पंगुं लंघयते गिरिं यत्कृपा तमहं वन्दे परमानन्दमाधवं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागेन व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्वजिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પુરુષોત્તમ યોગ નામક 15મા અધ્યાયના 8મા શ્લોકનો શાંકર ભાષ્ય સહિત આપણે વિચાર કરીશું. ત્યાં આ 8મા શ્લોકમાં સાતમા શ્લોકના ઉત્તરાર્ધમાં કહેલી વાતથી ઉઠેલા પ્રશ્નનો ઉત્તર છે. સાતમા શ્લોકના ઉત્તરાર્ધમાં જ્યારે એ પ્રશ્ન થયો કે આ જે જીવ છે એ યદિ વસ્તુસત બ્રહ્મરૂપ હોય, બ્રહ્મથી અભિન્ન હોય, તો એ સંસરણ કેવી રીતે કરે છે? કથમ સંસરતિ? સંસરણ ન થવું જોઈએ. આવા જીવનું સંસારીપણું પણ ન હોવું જોઈએ. અને એક શરીરથી ઉત્ક્રમણ કરીને બીજા શરીરમાં સંસરણ પણ થવું જોઈએ નહીં. ન તર્હિ તસ્ય સંસારિત્વમ ઉત્ક્રાંતિર્વા. આવી શંકા ઊભી થઈ તો સંસરણ કેવી રીતે કરે છે એ વાતનો ઉત્તર 8મા શ્લોકમાં બતાવી દીધો. કે જીવાત્મા ઇન્દ્રિયોનું કર્ષણ ક્યારે કરે છે? તો કહ્યું, જ્યારે શરીરથી ઉત્ક્રમણ કરે છે ત્યારે.
ઉત્તર શું થયો? શરીરથી ઉત્ક્રમણ કરે છે ત્યારે. યચ્ચાપી ઉત્ક્રામતિ ઈશ્વર. ઉત્ક્રમણ ક્યારે કરે છે? તો કહ્યું કે જ્યારે નવું શરીર ગ્રહણ કરવાનું હોય છે ત્યારે પૂર્વ શરીરથી આ જીવાત્મા ઉત્ક્રમણ કરે છે. યદા શરીરમ અવાપ્નોતિ, જ્યારે પૂર્વ શરીર છોડીને નવું શરીર ગ્રહણ કરવામાં આવે છે ત્યારે આ જે જીવાત્મા છે એ એતાની એટલે કે આ ઇન્દ્રિયો જે છે, જેનું કઈ કઈ ઇન્દ્રિય જેનું નામ આગળ 9મા શ્લોકમાં બતાવવામાં આવી રહ્યું છે, આ ઇન્દ્રિયોને ગૃહીત્વા સંયાતિ, સાથે લઈ જાય છે. ગૃહીત્વા એટલે ગ્રહણ કરીને સાથે લઈ જાય. કેવી રીતે એવો પ્રશ્ન ઉભો થતા દ્રષ્ટાંત બતાવ્યું. વાયુર્ગંધા નિવાસયાત, આશયમાંથી વાયુ જેવી રીતે ગંધને ગ્રહણ કરીને લઈ જાય છે, એવી રીતે આ જે જીવાત્મા છે એ વર્તમાન શરીરમાંથી સુગંધ સ્થાનીય, વર્તમાન પુષ્પ સ્થાનીય શરીરમાંથી ગંધ સ્થાનીય શ્રોત્રાદિ ઇન્દ્રિયોનું કર્ષણ કરીને સાથે ગ્રહણ કરીને લઈ જાય છે. એટલે ઇન્દ્રિયો બધી જગ્યાએ એની એ રહે છે. મન અંતકરણ એનું એ રહે છે. બદલાય છે શું? માત્ર સ્થૂળ શરીર બદલાય. સૂક્ષ્મ શરીર જે છે એ તો એનું એ રહે છે. તો આ રીતે આપણે 8મો શ્લોક સમજી ચૂક્યા સારી પેઠે. હવે 9મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. 9મા શ્લોકનું બીજ 8મા શ્લોકમાં રહેલું છે. કે મનઃ શ્રેષ્ઠાની ઇન્દ્રિયાણી, જે કહ્યું તો કે જીવાત્મા એક શરીર છોડીને બીજું શરીર ગ્રહણ કરે છે ત્યારે શું સાથે લઈ જાય છે? તો ભગવાન શ્રી કૃષ્ણના બોલેલા શબ્દ પ્રમાણે મન શ્રેષ્ઠાની ઇન્દ્રિયાની, ભગવાન શ્રી કૃષ્ણ તો આટલો જ બોલ્યા છે. મન જે છઠ્ઠી ઇન્દ્રિય છે એ શ્રેષ્ઠાની ઇન્દ્રિયાની એટલે છઠ્ઠી ઇન્દ્રિય. છઠ્ઠી ઇન્દ્રિય મન સહિત. તો ભગવાને તો એટલો જ કહ્યું. ભગવાને એવો શબ્દ વાપર્યો નથી કે સમગ્ર કાર્યક્રમ સંઘાત. પણ આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી આ દ્વારા એવું કહે છે કે કેવલ જ્ઞાનેન્દ્રિયોને મનને જ સાથે લઈ જાય એવું નથી. મનશ્રેષ્ઠાની ઇન્દ્રિયાની એને ઉપલક્ષણ માનીને સમગ્ર સૂક્ષ્મ શરીર ગ્રહણ કરવાનું છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ, સંપૂર્ણ શરીર. એટલે એ વાતને સ્પષ્ટ કરવા માટે પ્રશ્ન દ્વારા 9મા શ્લોકનું ઉત્થાપન કરે છે આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી. જો શું કહે છે? કાની પુનસ્તાની ઇતિ. મળ્યો પાઠ? કાની પુનસ્તાની ઇતિ. 9મા શ્લોકના ભાષ્યના પ્રારંભમાં કાની પુનસ્તાની ઇતિ.
તાની કાની, એટલે કે એ ઇન્દ્રિયો કઈ કઈ છે. તાની ઇન્દ્રિયાણી પુનઃ કાની કાની, અર્થાત જીવાત્મા આ જે ઇન્દ્રિયોને સાથે લઈ જાય છે તો એ ઇન્દ્રિયો કઈ કઈ છે. કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ 7મા શ્લોકમાં ઇન્દ્રિયોના નામ બોલ્યા નથી, ખાલી મનઃષ્ઠાની ઇન્દ્રિયાણી એટલું જ કહ્યું છે. તો પછી પ્રશ્ન ઉભો થાય કે તાની પુનઃ કાની કાની ઇન્દ્રિયાણી યદ્ગત્વા દેહ સ્વામી ગચ્છતિ, એ ઇન્દ્રિયો કઈ કઈ છે કે જે આ દેહનો સ્વામી સાથે લઈને જાય છે. તો આ 9મા શ્લોકમાં એના નામ બતાવવામાં આવી રહ્યા છે, એનું આપણે ઉચ્ચારણ કરીશું. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ, બોલો. રસનમ ઘ્રાણમેવ ચ, અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ, રસનમ ઘ્રાણમેવ ચ, અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે. સૌથી પહેલા આ શ્લોકને સમજવા માટે થઈને આપણે શ્લોકસ્થ પદોને જુદા પાડીશું, એટલે કે એને સંધિ વિગ્રહ કહેવામાં આવે છે. એટલે કે જોડાયેલા જે શબ્દો હોય એને છૂટા પાડવા. શા માટે છૂટા પાડવા છે? કે શ્લોકમાં આવેલા પદનો વાક્ય ક્રમમાં ગોઠવવા માટે. શા માટે? વાક્ય પ્રમાણે ગોઠવવા માટે. જુદા પાડવા જરૂરી થઈ ગઈ છે. એટલે શબ્દો વાક્ય રૂપમાં એને ગોઠવી દેવાના છે, લાઈનમાં બેસાડવાના છે. શ્લોકમાં આવેલા જે પદો છે એને લાઈનમાં બેસાડવા, વાક્યની લાઈનમાં બેસાડવાના છે. શા માટે વાક્ય ક્રમમાં? એટલા માટે કે વાક્ય ભાષા આપણને સમજાય છે, પદ ભાષા આપણને સમજાતી નથી, જલ્દી નથી સમજાતી. વાક્યના રૂપમાં વાત કરીએ તો આપણે તરત સમજી જઈએ. કોઈ પદ્યના રૂપમાં વાત કરે, કવિતા બનાવીને તમને કહે તો, કવિતામાં વાત કરે તો તમે પૂછો અને પેલો કવિતામાં વાત કરે તો તમે કહેશે કે ભાઈ જે રીતે હું પૂછું એ રીતે તું વાત કરું તો લખવાની અને સમજવાની આ બે પ્રક્રિયા ચાલી આવે છે આપણે ત્યાં. ગદ્ય ભાષા અને પદ્ય ભાષા. ગદ્ય ભાષા એને કહેવામાં આવે વાક્યક્રમથી પાઠક્રમ, અને પદ્ય એટલે કવિતાના રૂપમાં, અને ગદ્ય એટલે વાક્યના રૂપમાં. તો આપણે વાક્યના રૂપમાં સમજવા માટે ટેવાયેલા છીએ. અને આ શ્લોક છે એ કયું સ્વરૂપ છે? પદ્ય, કાવ્ય સ્વરૂપ છે, કવિતાનું સ્વરૂપ છે, છંદનું રૂપ છે, અને એમાંય અનુષ્ટુપ કોટી છંદનું રૂપ છે. છંદ વેદોમાં તો 7 પ્રકારના છે. લૌકિક ભાષાની અંદર છંદો વધારે છે, પણ વેદની અંદર 7 જ પ્રકારના છંદ જોવા મળે છે. ગાયત્રી, ઉષ્ણિક,
અનુષ્ટુપ, બૃહતિ, પંક્તિ, ત્રિષ્ટુપ અને જગતિ. આમાં 24 થી લઈને 48 વર્ણ સુધીના છંદો હોય. આ શ્લોક છે એ અનુષ્ટુપ કોટીનો છે, એટલે આને વાક્યમાં ગોઠવવા માટે થઈને આપણે આ શ્લોકમાં આવેલા પદોને પહેલાં છૂટા પાડીશું. તો છૂટા પાડીએ તો સૌથી પહેલાં જે પહેલી લાઈન છે શ્લોકની, એટલે કે જેને આપણે પૂર્વાર્ધ કહીશું. આ શ્લોકમાં 2 લાઈનો આવેલી છે. સીધી ભાષામાં આપણું કે 2 લાઈન છે. તો પ્રથમ લાઈનને આપણે પૂર્વાર્ધ, શ્લોકનો પૂર્વાર્ધ ભાગ, અને બીજી લાઈનને શ્લોકનો ઉત્તરાર્ધ ભાગ. પૂર્વ એટલે પૂર્વ પહેલાનો ઉપરનો, અને ઉત્તરાર્ધ એટલે નીચેનો. તો પૂર્વાર્ધમાં જો હવે પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધમાં પાછા 2 ચરણ હોય, એ ધ્યાન રાખો. પૂર્વાર્ધમાં 2 ચરણ અને ઉત્તરાર્ધમાં 2 ચરણ, અને એ 2 ચરણ 8 વર્ણના હોય છે. 8 વર્ણનું 1 ચરણ, 8 વર્ણનું બીજું ચરણ. એવી રીતે ઉત્તરાર્ધમાં પણ 8 વર્ણનું પહેલું ચરણ અને 8 વર્ણનું બીજું ચરણ. એટલે ટોટલ એક શ્લોકમાં 4 ચરણ હોય છે. 8 વર્ણના 4 ચરણ હોય છે. એટલે ટોટલ આખો શ્લોક 32 અક્ષરનો થયો. તો પૂર્વાર્ધ જે છે એ 16 અક્ષરનો, અને ઉત્તરાર્ધ છે એ 16 અક્ષર. એટલે ચરણ શબ્દનો જ્યારે આપણે પ્રયોગ કરીએ ત્યારે એક શ્લોકમાં 4 ચરણ હોય, અને અર્ધ શબ્દનો પ્રયોગ કરીએ ત્યારે એક શ્લોકમાં 2 અર્ધ એટલે 2 ભાગ, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એવું હોય. અને વર્ણની દ્રષ્ટિએ આપણે કહીએ તો એક શ્લોકમાં 32 વર્ણ હોય છે. એટલે જો હવે સંધિ વિગ્રહ: શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમ એવ ચ અધિષ્ઠાય મનઃ ચ અયમ. તમને શ્લોકમાં શું દેખાય છે? ઘ્રાણમેવ એવું દેખાય છે. ઘ્રાણમેવ. અને એને જુદું પાડીએ તો શું થઈ જાય? ઘ્રાણમ એવ. નીચે મનશ્ચાયમ તમને દેખાય છે, ભેગું દેખાય છે. પણ હવે એને છૂટું પાડીએ તો મનઃ ચ અયમ, એવા 3 શબ્દો છૂટા પડ્યા. પછી વિષયાનુપસેવતે, એને છૂટું પાડીશું તો વિષયાન ઉપસેવતે, એવા 2 શબ્દ છૂટા પડશે. હવે આ શબ્દ છૂટા પાડી દીધા, આપણે એને વાક્ય ક્રમમાં ગોઠવીશું, વાક્યના રૂપમાં. તો પૂર્વમાં જે છે વાક્ય એને જ ક્રમમાં રાખવાનું છે. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ રસનમ ચ ઘ્રાણમ એવ મનશ્ચ અયમ અધિષ્ઠાય વિષયાન ઉપસેવતે. તો હવે આ જે શ્લોકનો સામાન્ય અર્થ એ થયો કે શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ રસન ઘ્રાણ અને મન, આ 6 નામ લીધા ભગવાને. તો આ 6 થી અભિપ્રાય છે આખું સૂક્ષ્મ શરીર. આખું સૂક્ષ્મ શરીર જે છે એનો આ અધિષ્ઠાતા, આ જીવાત્મા એનો શું થઈ જાય છે? અધિષ્ઠાતા થઈ અને આ શ્રોત્રાદિ ઇન્દ્રિયોના માધ્યમથી આ જીવાત્મા વિષયાન એટલે વિષયોને, ઉપસેવતે એટલે એનો ભોગ કરે છે. જીવાત્મા શ્રોત્રાદિ ઇન્દ્રિયો દ્વારા વિષયોનો સેવન કરે છે. બીજા શરીરમાં જઈને ઉત્ક્રમણ કરીને, વર્તમાન શરીરનું ઉત્ક્રમણ કરીને બીજું શરીર જીવાત્માએ ગ્રહણ કર્યું, તો ત્યાં આ શ્રોત્રાદિ ઇન્દ્રિયોનો બચકો સાથે લઈ જાય. બચકો સમજવામાં આવ્યો? પોટલો. એ પોટલો સાથે લઈને
પછી બીજા શરીરમાં એ મળે ને એમાં એ પાછો ફેલાવો કરે અને આ શ્રોત્રાદિના માધ્યમથી પાછો ત્યાં આ જીવાત્મા શબ્દાદી વિષયોનો ભોગ કરે છે. શબ્દાદી વિષયોનો ભોગ કરવા માટેના આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધનો છે, શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયો. એટલે કર્મેન્દ્રિયોના અહીંયા નામ નથી લખ્યા, પણ સમજી લેવાનું કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આ બધું ગ્રહણ કરી લેવાનું છે. પણ મુખ્ય જ્ઞાનેન્દ્રિયો જે છે ને એ ભોગપ્રદ હોય છે. જીવાત્માને સાંભળવું હોય ત્યારે શબ્દરૂપી ભોગ કોણ લાવીને આપે છે? શ્રોત્ર ઇન્દ્રિય. એ શબ્દરૂપી ભોગ લાવીને જીવાત્માને થાળીમાં સજાવીને કે લ્યો આ શબ્દનો ભોગ કરો, એટલે જીવાત્મા જે છે શબ્દનું શ્રવણ કરે છે. એવી રીતે સ્પર્શનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પાંચેય જે વિષયો છે એ પાંચેય વિષયોનો ભોગ ક્રમથી શ્રોત્રાદિ ઇન્દ્રિય એટલે કે શ્રોત્ર, ત્વગ, ચક્ષુ, રસના અને ઘ્રાણ આ 5 જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી જીવાત્મા ભોગ કરે છે. બધી જગ્યાએ બધા પાસે આ હોય જ છે. બધા જીવાત્માની પાસે સૂક્ષ્મ શરીરમાં રહેલા આ તત્વો બધા પાસે સરખા હોય છે. એક પણ જીવાત્મા એવો નહીં હોય કે જે એમ કે નહીં મારી પાસે તો 4 જ ઇન્દ્રિયો છે, જ્ઞાનેન્દ્રિયો છે. નહીં, સ્થૂળ શરીરની અંદર વૈકલ્ય હોય શકે પણ સૂક્ષ્મ શરીરમાં નહીં. સ્થૂળ શરીરની અંદર વિકળતા હોય, કોઈ જન્મથી બેરો હોય, જન્મથી અંધ હોય, તો એ જે દોષ છે ને એ સ્થૂળ શરીરનો દોષ છે. પણ એનો મતલબ એવો નથી કે એની પાસે ચક્ષુરિન્દ્રિય નથી. ચક્ષુરિન્દ્રિયને ઉદ્બુદ્ધ થવા માટે સ્થૂળ શરીરની અંદર ગોલક ન હોવાના કારણે એ જોઈ શકતો નથી. જેમ સમજો કે તમે આંખને બંધ કરી દો તો દેખાવાનું, પલકને બંધ કરી દો તો દેખાવાનું. તો ઇન્દ્રિય વિદ્યમાન છે જ નહીં તમારી, ચક્ષુર ઇન્દ્રિય વિદ્યમાન છે જ નહીં આંખમાં. ચક્ષુર ઇન્દ્રિય વિદ્યમાન હોવા છતાં પણ દેખાતું નથી. કેમ? કારણ કે સ્થૂળ શરીરનો જે ચક્ષુરિન્દ્રિયને રહેવાનો જે ગોલક છે એ ગોલકનો પડદો પડેલો છે. તો આ પડદો પાડવામાં અને ખોલવામાં તમે સ્વતંત્ર છો, કારણ કે તમારું ચક્ષુરિન્દ્રિયને રહેવાનું ગોલક સ્વસ્થ છે એટલા માટે. હવે જે જન્માંધ વ્યક્તિ છે એનું જે ચક્ષુને ઉદ્બુદ્ધ અથવા પ્રકટ થવાનું જે ગોલક છે એ વિકર્ણ છે જ નહીં. એટલે યાવત જીવન ચક્ષુર ઇન્દ્રિય જે છે એ ઉદ્બુદ્ધ થઈ શકતી નથી. પણ સૂક્ષ્મ શરીરની અંદર તો આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો બધાને પ્રાપ્ત હોય જ છે. એટલે સજ્જનો, ઈશ્વર પ્રદત્ત જે પદાર્થો છે બધા પાસે એક સરખા છે. એમાં ઈશ્વરે કોઈની સાથે અન્યાય કર્યો નથી. આ ઇન્દ્રિયોના માધ્યમથી જીવાત્મા ભોગ ભોગવતી વખતે ન્યૂનાધિક્ય જે ભોગ ભોગવે તો એ પ્રારબ્ધને આધીન, પોતે કરેલા કર્મને આધીન છે. એમાં ઈશ્વર ક્યાંય વચ્ચે આડા આવે. ઈશ્વરને એવો કોઈ આગ્રહ નથી કે ભાઈ દેવદત્તને માટે વધારે ભોગ દેવા છે, યજ્ઞદત્તને મારે નથી દેવા, તો ઈશ્વર એમાં કાંઈ ઇન્ટરફિયર કરે નહીં. આ વાત એના જેવી છે કે પોષ મહિનાની રાત્રિ ચાલતી હોય, બહુ ઠંડી હોય,
દૂર આગ તપતી હોય, કોઈ તાપણું કર્યું હોય, તો આગનો સ્વભાવ છે કે એ ગરમી ઉત્પન્ન કરે. હવે એની બાજુમાં જઈને ઊભો રહે તો એની ઠંડી ઉડી ગઈ. પણ એ આગથી 25 ફૂટ ઊભો રહે તો એની ઠંડી ઉડશે, અને 1 ફૂટ દૂર ઊભો રહે તો એની ઠંડી. તો 25 ફૂટ ઊભો રહેલો એ વ્યક્તિ આગને કોસા કરે કે જોયું આગ કેવી ભેદભાવ વાળી છે, વિષમતા વાળી છે, કે ઓલાને તો ઠંડી ઉડાડીને મારે ઠંડી ઉડાડતી નથી. એમાં આગનો વાંક છે. આગ તો નિર્ભીક, એની પાસે કોઈ પણ જાય, નજીક જાય એમ ઠંડી લાભ મળે, દૂર ઉભો રહે તો લાભ મળે. એમ પરમાત્માનો પણ એવો છે સજ્જનો, એને કોઈની સાથે રાગ દ્વેષ છે. જે પરમાત્મા તરફ અભિમુખ થાય એને લાભ મળે, અને દૂર ઉભો રહે ને પૂંઠ ફરીને ઊભો રહે તો ભગવાન કહે છે કે વાંધો નહીં, તું પૂંઠ ફરીને ઊભો રહે તો તારે મારી જરૂર નથી, તો મારે તારી જરૂર નથી. એટલે ભોગ ભોગવવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે બધાની પાસે છે, સૂક્ષ્મ શરીર બધાની પાસે. અને એટલે જ કહ્યું કે આ શ્લોકમાં કોઈ શબ્દને બહુ આગા પાછી કરવાની જરૂર નથી. સામાન્ય સમજાયું છે કે શ્રોત્ર એટલે કાન, ચક્ષુ એટલે આંખ, સ્પર્શનમ જે છે તો ભગવાનને ત્યાં છે ને ભોગ વિષય શબ્દનો ઉપયોગ કર્યો, ઇન્દ્રિયોનો નહીં. કારણ કે ભગવાન ઇન્દ્રિય અને ભોગને એક કરીને માને છે. એટલે ભગવાન ભાષ્યકાર એ સ્પષ્ટતા કરી દીધી. જો ભાષ્ય સ્પર્શનમ ચ એટલે કે ત્વગિન્દ્રિયમ, નહીં તો એમ કે અહીંયા તો 2 ઇન્દ્રિયોના નામ લીધા ને સ્પર્શનમ તો એ તો વિષયોનું નામ છે, ઇન્દ્રિયનું નામ તો છે નહીં સ્પર્શનમ. પણ એ વિષય જેનો છે એ ઇન્દ્રિય ગ્રહણ કરવાની છે. એટલે સ્પર્શ વિષય કોનો છે? ત્વગિન્દ્રિયનો છે. એટલે ત્યાં ત્વગિન્દ્રિય ગ્રહણ કરી લેવાનું. રસનમ એટલે કે જીભ, ઘ્રાણમ એટલે કે નાક, મનશ્ચ એટલે અંતઃકરણ, અયમ એટલે આ જીવાત્મા, અધિષ્ઠાય એનો અધિષ્ઠાતા થઈને, વિષયાન એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, ઉપસ એવતે એટલે એનું સેવન કરે છે. નવું શરીર ગ્રહણ કરીને, બરાબર, એક શરીર છોડીને બીજા શરીરમાં આ ચક્ષુરાદિ ઇન્દ્રિયોની જીવાત્મા સાથે લઈ જાય છે, અને પછી નવા શરીરમાં આ શ્રોત્રાદિ ઇન્દ્રિયોના માધ્યમથી આ જીવાત્મા શબ્દાદિ વિષયોનો ભોગ કરે છે. તો આ પ્રક્રિયા બતાવી પુનર્જન્મની છે ને. હવે પુનર્જન્મની સાથે સાથે પૂર્વજન્મ પણ જોડાયેલો જ છે. એ બે એક સિક્કાની 2 બાજુ છે. કારણ કે પૂર્વજન્મ ક્યારે સિદ્ધ થાય? પુનર્જન્મ ક્યારે સિદ્ધ થાય? કે પૂર્વ સિદ્ધ હોય તો જ પુનર્જન્મ સિદ્ધ થાય. કેમ કે પુનર્જન્મ એટલે બીજો જન્મ, પુનર્જન્મ એટલે બીજો જન્મ. તો બીજો જન્મ ત્યારે જ સંભવ છે કે પૂર્વજન્મ હોય અને છોડીને આવે તો જ. એટલે આ પહેલાં પણ જન્મ એનો થઈ ગયો છે એ વાત એની સાથે જ જોડાયેલી છે. પૂર્વજન્મ એ સાથે જ. કારણ કે એક જીવાત્મા એક સાથે 2 શરીર ગ્રહણ કરી શકતો નથી. એટલે નવો જન્મ ધારણ ત્યારે જ થઈ શકે છે જ્યારે પૂર્વ શરીર છોડે તો. તો એ પૂર્વ શરીર છોડીને આવ્યો છે એ જ વાત સાબિત કરે છે કે પૂર્વજન્મ પણ આનો હતો, એટલે જ નવો જન્મ થયો. એટલે પૂર્વ અને પુનર્જન્મ 2 સિદ્ધ થઈ જાય છે આના દ્વારા. હવે આગળ બીજી વાત એ છે કે આ દ્વારા ભગવાને એવી વાતો અહીંયા 2 શ્લોક દ્વારા સિદ્ધ કરી દીધી
કે આ જીવાત્મા સ્થૂળ શરીરથી જુદો છે અને સૂક્ષ્મ શરીરથી પણ જુદો છે, એ વાત સાબિત થઈ જાય તમને. શરીરમ યદ અવાપનોતિ યચ્ચાપી ઉત્ક્રામતી, એ શ્લોક દ્વારા એ નક્કી થયું કે આ દેહથી જુદો છે. કેમ? એક શરીર છોડ્યું ને બીજું શરીર ગ્રહણ કર્યું, એ ક્યારે સંભવ છે? તમે એક કપડાં છોડ્યા અને બીજા પહેર્યા તો કપડાં પહેરવાવાળો કપડાથી જુદો. નક્કી થયું કે ને આ દેહથી આત્મા જુદો છે. અને આ પૂર્વજન્મ પુનર્જન્મ થાય છે કે નથી થતા? બોલો. તો થાય છે એટલે એ વાત દીવા જેવી સાબિત થઈ ગઈ કે જીવાત્મા સ્થૂળ શરીરથી જુદો છે. આ બધાને માનવી પડે આ વાત. ગમે એવો નાસ્તિક હોય, ગમે એવો અવૈદિક ધર્માવલંબી હોય, તો બોલો એની ત્યાં કંઈ નવી પ્રક્રિયા થાય? એટલે સનાતન ધર્માવલંબીને જ આ વાત લાગુ પડે છે એવું નથી. એ આવા જ દેહધારીને લાગુ પડે છે. એટલે સનાતન ધર્મ છે એવો મહાન વ્યાપક છે. અહીંયા કોઈને માટે વેદ નથી, બધાને માટે વાત કરે છે. કોઈ એક સનાતન ધર્માવલંબી માટે જ નહીં. ત્યારે બીજા ધર્મ મજહબો છે એ સીમિત છે. એટલે એ વાત સાબિત થઈ ગઈ. શરીર ઇત્યાદિથી દેહથી આત્મા જુદો છે, અતિરિક્ત છે, એ કહી દીધું. પછી શ્રોત્રમ ચક્ષુથી એ પણ સાથે સાથે કહી દીધું કે શ્રોત્રાદિ ઇન્દ્રિયોને સાથે લઈને જાય છે. એટલે એનાથી પણ એ નક્કી થઈ જાય છે કે આ કર્ણોનો, શ્રોત્રાદિ કર્ણોનો આ જીવાત્મા પ્રવર્તક છે. એટલે પ્રવર્તક હોવાથી, પ્રવર્તક એટલે જેમ ભેંસો ચરાવવાવાળો ગોવાળ હોય એ ભેંસોનું પ્રવર્તક કહેવાય. તો ભેંસોને હાંકી જાય છે. કોઈના ખેતરમાં હોય તો ત્યાંથી એ વાળે છે અને સુગઠિત રાખે છે. તો એ ભેંસોના ટોળાથી એનું ગોવાળ જુદો કહેવાય કે એમાંનો અન્યતમ કહેવાય? જુદો કહેવાય. એમાં શ્રોત્રાદિ ઇન્દ્રિયોનું આ જે ટોળું છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, આ 19 ભેંસોનું ટોળું. તો એનો કંટ્રોલ કરે છે કે નહીં? કોણ કંટ્રોલ કરે છે? આપણા શરીરની અંદર આનો કંટ્રોલ કોઈ બહારનો આવે ને કરે છે? આ શરીરનો ધારી દેહ જે જીવાત્મા છે એ કરે છે. તો ઇન્દ્રિયોથી પણ આ જીવાત્મા જુદો છે એ વાતમાં કોઈ સંદેહ રહે છે? નથી. એટલે ભગવાને કહ્યું કે આ જે જીવ છે એ દેહ, સ્થૂળ દેહથી જુદો છે, સૂક્ષ્મ દેહથી પણ જુદો છે. હવે ત્રીજું શરીર રહ્યું કારણ શરીર. એ અવિદ્યાના કારણે જ પોતે જીવ માને છે. જો અવિદ્યા થઈ જાય તો એ જીવ રહેતો નથી, પણ બ્રહ્મરૂપ થઈ જાય છે, મારો જ અંશ છે, એ વાત સાબિત થઈ ગઈ. તો આ જે વૈદિક સનાતન ધર્મની વાત, સજ્જનો, કેવલ કોઈ એમ કે કપોલ કલ્પિત નથી. ગમે એ તમે પ્રમાણ લાવો, તર્ક યુક્તિની ઉપપત્તિથી આ વાત બિલકુલ દીવા જેવી સાબિત થઈ ગઈ. એટલે આપણે ત્યાં આવી અલૌકિક વાતને સાબિત કરવા માટે શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય, આ ત્રણને પ્રમાણરૂપથી ઉપસ્થિત કરવામાં આવે છે. જે વાત શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય એટલે યુક્તિ, શ્રુતિ એટલે વેદ, સ્મૃતિ એટલે ગીતા, મનવાદી, અને ન્યાય એટલે યુક્તિ, બ્રહ્મસૂત્ર, આ ત્રણથી જે વાત સાબિત થઈ હોય ને એને સંસારમાં કોઈ કાપી શકે નહીં. કારણ કે એ પ્રમાણભૂત છે. નાસ્તિક હોય કે આસ્તિકની તો વાત, નાસ્તિક હોય તો એને પણ આ વાત માનવી પડે. દુરાગ્રહથી ન માને એ વસ્તુ અલગ છે. એટલે 9મા શ્લોકનું ભાષ્ય જો. શ્રોત્રમ ચક્ષુઃ સ્પર્શનમ ચ ત્વગિન્દ્રિયમ. ત્વગિન્દ્રિયમ છે ને એ સ્પર્શનમ ચ નો અર્થ કર્યો છે. તો સ્પર્શનમ તે અભિપ્રાય છે ત્વગિન્દ્રિય. પછી રસનમ ઘ્રાણમ એવ ચ
મનશ્ચ ષષ્ઠમ, મનશ્ચ ષષ્ઠમ પ્રત્યેકમ ઇન્દ્રિયેણ સહ. મન છે એ 5 જ્ઞાનેન્દ્રિયોની અપેક્ષા એ શું છે? છઠ્ઠું છે. એને અલગ એટલે કહ્યું કે નહીં તો 6 એમ ન કહી દે, પણ મન માટે એટલા માટે છઠ્ઠો શબ્દો પ્રયોગ કર્યો. 5 જ્ઞાનેન્દ્રિયોની અપેક્ષા મન છઠ્ઠું છે. અને છઠ્ઠું એટલે કહ્યું કે એ 5 જ્ઞાનેન્દ્રિયોની સાથે જોડાયેલો રહે છે. પ્રત્યેકમ ઇન્દ્રિયેણ સહ અધિષ્ઠાય. છઠ્ઠું, શું તમે જોવું હોય તો મન જોડાયેલું હોવું, સાંભળવું હોય તો મન સાથે જોડાયેલું હોવું જોઈએ. મન જોડાયેલો ન હોય અને તમે શબ્દ સાંભળો ને તો યાદ નહીં રહે. એ નક્કી વાત. ખાલી કથા સાંભળવા બેઠા છે તો કથા, પણ જો શ્રાવ્ય જે શબ્દ છે એની સાથે મન જોડાયેલું નહીં હોય તો સાંભળેલું કાંઈ ભેગું થશે. તો પૂછે તો કે મારું તો ધ્યાન કંઈક બીજે હતું એટલે સાંભળ્યું. એ રીતે ચક્ષુ છે, શ્રોત્ર ત્વગ લઈ ત્વગ રહે છે. જો તમે ત્વગેન્દ્રિયની સાથે જોડાયેલો હોય તો બહુ ગરમી થાય છે, બહુ ઠંડી લાગે છે એટલે વધારે લાગે. પણ તમે કંઈક જોડાયેલા હોય કામમાં તો પછી આ સાથે મન જોડાયેલું તો ગમે એટલી ગરમી હોય તો કંઈ ખબર રહી, ઠંડી છે તો કંઈ ખબર રહી, એની સાથે જોડાઈ જાવ તો એ વધારે અનુભવ થાય. એવી રીતે ચક્ષુ, કોઈ વસ્તુ તમે જોતા હોય તો તમે એની સાથે મન જોડાયેલું હોય તો એ વસ્તુ જોયેલી યાદ રહે. નહીં તો મારું ધ્યાન નહોતું તો મેં તને બોલો કે તું મારી સામે જોતો હતો પણ કોઈ મને ખ્યાલ નથી. એવી રીતે રસના મન વ્યગ્ર હોય અને ગમે એવું સ્વાદિષ્ટ ભોજન હોય અને પત્ની પૂછે કે કેવું લાગ્યું તો કંઈ કંઈ ખબર નહીં. ગમે એટલું સારું સ્વાદિષ્ટ હોય તો એવી રીતે ઘાણ, જો તમારું મન જોડે કે આ સારી ગંધ છે એના ખરાબ ગંધ છે, જોડેલું તો ન હોય તો કંઈ ખબર પડે નહીં. એટલે કહ્યું કે મનઃ ષષ્ઠમ પ્રત્યેકમ ઇન્દ્રિયેણ સહ અધિષ્ઠાય. દેહસ્થ, દેહની અંદર સ્થિત થઈને અધિષ્ઠાયને વિષયાન એટલે શબ્દાદિન ઉપસેવતે. જીવાત્મા નવા શરીરની અંદર જઈને એ ભોગ કરે છે. તો દેહથી બીજા દેહમાં જીવાત્મા ફરે છે એ વાત સાબિત થઈ ગઈ. એટલે દેહથી જુદો છે અને સૂક્ષ્મ શરીરથી પણ આ જીવાત્મા જુદો છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે યત્કૃપાત્તમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં. સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.